અદાણી પોર્ટ્સને મુન્દ્રાના નવીનાળમાં ફાળવાયેલા જમીન પુનઃ જપ્ત કરવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો। મુન્દ્રાના નવીનાળ ગામની અદાણી પોર્ટ્સને ફાળવવામાં આવેલ જમીન ફરીથી જપ્ત કરવા ગુજરાત હાઈકોર્ટે તારીખ 5મી જુલાઈએ કરેલા હુકમને નામદાર સુપ્રીમ કોર્ટે આજે સ્થગિત કર્યો છે। 2005માં અદાણી પોર્ટ્સને મુન્દ્રાના નવીનાળ ગામની ગૌચરની જમીનની ફાળવણી સંબંધિત આ બાબત હતી। આ જમીન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિસ્તાર તરીકે નોટિફાઈ કરવામાં આવી હતી અને આ જમીન પર અદાણી પોર્ટ્સે SEZ ની સ્થાપના કરી છે। અદાણી પોર્ટ્સને ધોરણસરની પ્રક્રિયા અનુસર્યા બાદ 100% બજાર ભાવની ગણતરી અને તેના ઉપર 30% પ્રીમિયમની ચૂકવણી કરી આ જમીન સંપાદન કરી હતી। મુન્દ્રાના નવીનાળ ગામની આ જમીન અદાણી પોર્ટ્સને ફાળવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે નવીનાળ ગામના કેટલાક રહેવાસીઓ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા। આ બાબત ગુજરાત હાઈકોર્ટમાં 2011 થી પેન્ડિંગમાં હતી। ફાળવણીના 18 વર્ષ બાદ અચાનક ગુજરાત સરકારે સદરહુ જમીનની કાયદાકીય અને વાસ્તવિક સ્થિતિની ખરાઈ કર્યા વિના 2005માં અદાણી પોર્ટ્સને ફાળવવામાં આવેલી 108 હેક્ટર્સની વધુ જમીન પાછી લેવા તારીખ 4 જુલાઈએ આદેશ જારી કર્યો હતો। તારીખ 5મી જુલાઈએ આ બાબતની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક આદેશ કરી ફાળવવામાં આવેલ જમીન પરત લેવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો। આથી અદાણી પોર્ટ્સ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી, જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે હવે ગુજરાત હાઈકોર્ટનો આ આદેશ સ્થગિત કર્યો છે।